બેના બિલીમોરા સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગણદેવી બેના બિલીમોરા સેજાનો આંબેડકર હોલ ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બિલીમોરા નગરપાલિકા ભાજપના મહામંત્રી ભરતભાઈ પટેલ, અર્બન હેલ્થ સેન્ટરના એમઓ ડોક્ટર રાજેન્દ્ર ગઢવી, નગરપાલિકાના માજી પ્રમુખ વિપુલાબેન, નગરપાલિકાના સભ્યો, મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન, માજી સંગઠન મંત્રી પિંકીબેન, ગણદેવી બેના ઇન્ચાર્જ સીડીપીઓ વર્ષાબેન તેમજ વાલીઓ હાજર રહ્યા હતા. પોષણ ઉત્સવ અંતર્ગત ટીએચઆર, મિલેટસ અને સરગવાની વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. મિલેટસની વાનગીઓના 1 થી 3 નંબરના સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા. બિલીમોરા સેજાના સુપરવાઇઝર જયશ્રીબેન પરમાર અને સ્ટાફના નીતાબેન, હિનાબેન, યોગિતાબેન અને બીજા મેમ્બર્સ દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ હતું. મારું નામ વર્ષાબેન વિજયભાઈ હળપતિ છે. હું આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ યોજના ઇન્ચાર્જ સીડીપીઓ તરીકે કાર્યરત છું. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. સરકાર શ્રી હંમેશા મહિલા અને બાળકો માટે પ્રયત્નશીલ રહ્યું છે અને જ્યારે આ પોષણ ઉત્સવ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે આરોગ્ય અને પોષણની ચિંતા કરતું હંમેશા સરકારશ્રીને આ કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ આગળ ધપાવવામાં આવી રહ્યો છે. ગામે ગામ, આંગણવાડી દીઠ પોષણ ઉત્સવનો કાર્યક્રમ ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. આ અંતર્ગત આજ રોજ બિલીમોરા નગરપાલિકા ખાતે ટાટા હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. એમાં અમારા નગરપાલિકાના કોર્પોરેટરો, અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર સાહેબ, ભાજપ મહામંત્રી શ્રી ભરતભાઈ અને તમામ કોર્પોરેટરો અને આઈસીડીએસ વિભાગની તમામ કાર્યરત આંગણવાડી કાર્યકર બહેનો, લાભાર્થીઓ અને બહેનો અને આરોગ્ય સ્ટાફ દ્વારા આ પોષણ ઉત્સવ ખૂબ જ સરસ અને સારી રીતે અને ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવ દરમિયાન જે ઉજવાઈ રહ્યો છે અને લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યું છે ત્યારે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ.